ઘેલા સોમનાથ તો આપ સૌ ગયા છો, પણ શું તમે ઘેલા સોમનાથના ઇતિહાસ વિશે જાણો છો? વાત છે 1457ની. મીનાર દેવીએ લૂંટારા રાજાઓથી બચવા સોમનાથના અસલી શિવલિંગને ભૂગર્ભમાં સંતાડી દીધું. પણ સુલતાન મોહમ્મદ જફરને ખબર પડી ગઈ. તે દિવસે મહાદેવ પોતે સપનામાં આવ્યા અને મીનાર દેવીને કીધું, મને પાલખીમાં બેસાડીને દૂર લઈ જાઓ. રાતોરાત પાલખી ઉપડી. પાછળથી જફરનું સૈન્ય પડ્યું. સોમનાથથી જસદણ સુધીનો આશરે 250 કિલોમીટરનો રસ્તો લોહીથી લાલ થવાનો હતો. જ્યાં જ્યાં પાલખી રોકાય ત્યાં ત્યાં ગામના બ્રાહ્મણો અને ક્ષત્રિયો દોડીને આવે ને દુશ્મનો સામે લડવા માંડે. હજારો શિવ ભક્તોએ જીવ દીધા, પણ પાલખીને આંચ ના આવી. ઇતિહાસમાં નામ અમર થઈ ગયેલું ઘેલા વાણિયાજીનું. શિવજીની રક્ષા ખાતર એનું માથું કપાઈ ગયું, તોય 7 દાડા સુધી એનું ધડ લઈને લડતા રહ્યા. છેવટે જ્યારે જાફરે શિવલિંગ ખંડિત કરવા ઘા માર્યો ને, શિવલિંગમાંથી ભમરાનું મોટું ઝુંડ નીકળ્યું. અડધું સૈન્ય ત્યાં જ ખતમ થઈ ગયું અને અડધું ત્યાંથી ભાગી ગયું. ઈ વીર શિવ ભક્તના પરાક્રમને માન આપવા માટે આ મંદિરનું નામ પડ્યું ઘેલા સોમનાથ. અને પછી નદીનું નામ પણ ઘેલો નદી પડ્યું. ઘેલા સોમનાથ મંદિરની સામેની ટેકરી પર મીનળ દેવીનું સમાધિ સ્થળ પણ આવેલું છે.